અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ, બ્લેકમેલિંગ અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹10 કરોડની ખંડણી માંગવાના ગંભીર ગુનામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદીશ્રીને ફસાવી તેમની અંગત ક્ષણોના ન્યૂડ વિડીયો અને તેમની જાણ અને સંમતિ વગર ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિડીયો વોટ્સએપ દ્વારા મોકલી સોશિયલ મીડિયા તથા ન્યૂઝપેપર મારફતે વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચની સતત દેખરેખ હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં વપરાયેલા ડિજિટલ સાધનો જપ્ત કરાયા છે અને વધુ પૂછપરછ ચાલુ છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપી મહિલા દ્વારા હની ટ્રેપ રચી ફરિયાદીના અંગત વિડીયો ઉતારી અને એક જાણીતા ન્યૂઝપેપર તંત્રીના સાથે મળીને બ્લેકમેલિંગ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા. વિડીયો સોશિયલ મીડિયા તથા ન્યૂઝપેપર મારફતે વાયરલ કરવાની ધમકી આપી પહેલા ₹10 કરોડ અને બાદમાં 48 કલાકમાં ₹7 કરોડની માંગણી કરી ગુનો આચરવામાં આવ્યો. અમદાવાદ શહેર પોલીસ સાયબર ગુનાઓ સામે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. નાગરિકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારની સાયબર બ્લેકમેલિંગ, ધમકી, હની ટ્રેપ કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો. સમયસર ફરિયાદ કરશો તો ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બને છે અને મોટી હાનિથી બચી શકાય છે.